જો દરેક સાસુ પોતાની વહુને દીકરી માની લે અને દરેક વહુ પોતાની સાસુને માતા માની લે તો ભારત દેશનું એક પણ ઘર ક્યારેય નહીં તૂટે. પણ અસલી સવાલ તો એ છે કે લગ્ન પછી પતિ કરતાં પણ વધુ ઝઘડાઓ સાસુ અને વહુ વચ્ચે જ કેમ થાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ ડોક્ટર ટેરી એપ્ટરના રિસર્ચ અને સ્ટડી અનુસાર 60-68% મહિલાઓ પોતાની સાસુ સાથેના સંબંધોમાં તણાવ અનુભવે છે અને તેમની વચ્ચે હંમેશા સત્તા અને સંઘર્ષ ચાલતી જ રહે છે. ભારત દેશમાં નોંધાતા ઘરેલું હિંસાના કેસોમાં પણ 70%થી વધુ કેસોમાં મુખ્ય વિવાદ પતિ સાથે નહીં પણ સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાઓથી શરૂ થાય છે. લગ્ન પછી વહુના ઘરે આવવાની સાથે સાસુને પોતાની સત્તા છીનવાઈ જવાનો ડર રહે છે, જ્યારે દરેક વહુ પોતાની સ્વતંત્રતા ઈચ્છે છે. સાસુ ઈચ્છે છે કે વહુ તેમના જમાનાના રીત રિવાજો અને પદ્ધતિઓ અપનાવે, જ્યારે આજની વહુ આધુનિક લાઇફસ્ટાઇલ અને પ્રાઇવેસી ઈચ્છે છે. સાસુને એવું લાગે છે કે વહુ તેમના ઘરના નિયમો બદલી રહી છે, જ્યારે વહુને એવું લાગે છે કે તેમને પોતાની મરજી મુજબ કામ કરવાની આઝાદી જ નથી મળતી. 60-70% સાસુને એવું લાગે છે કે વહુ તેમના દીકરાને તેમનાથી અલગ કરી રહી છે, જ્યારે વહુને એવું લાગે છે કે સાસુ તેમના જીવનમાં સતત દખલગીરી કરે છે. અને આવામાં સમાજશાસ્ત્રીઓના મત મુજબ બંને સ્ત્રીઓ એક જ પુરુષના સ્પર્ધામાં એકબીજા સાથે સંઘર્ષ કરવા લાગી જાય છે અને પતિની સ્થિતિ બની જાય છે બે પથ્થર વચ્ચેની સોપારી. પુરુષ જ્યારે આ બંનેની પરિસ્થિતિમાં તટસ્થ રહેવાની કોશિશ કરે છે, ત્યારે આ બંને સ્ત્રીઓ પોતાની અસુરક્ષા અનુભવીને વિચારે છે કે આ પુરુષ કોનો પક્ષ લેશે. સાસુ ઈચ્છે છે કે તેની વહુ આદર્શ વહુ બને અને વહુ ઈચ્છે છે કે તેની સાસુ પોતાની સગી માતા જેટલી આઝાદી આપે. પણ સંબંધોની વાસ્તવિકતા અલગ હોવાથી એકબીજાનો ઈગો વચ્ચે આવી જાય છે અને આગળ જતા આ ઝઘડાઓ પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી પહોંચી જાય છે. અને આ તમામ સમસ્યાનું એક જ નિરાકરણ છે કે દરેક સાસુ પોતાની વહુને દીકરી માની લે અને દરેક વહુ પોતાની સાસુને માતા માની લે, તો મને નથી લાગતું કે કોઈ પણ ઘરોમાં ઝઘડાઓ થશે. આવા જ કાયદાકીય વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો કરજો. ધન્યવાદ.